ચાલો આજે વાત કરીએ વીજળીના પ્રવાહ પાછળના વિજ્ઞાનની. આપણને બધાને એમ જ લાગે છે કે આપણને ખબર છે કે વીજળી કઈ દિશામાં વહે છે, પણ સાચી વાત કહું, એમાં એક બહુ જ રસપ્રદ ઐતિહાસિક ટ્વિસ્ટ છે. આજે એને જ ઉકેલવાની કોશિશ કરીશું. જુઓ, આ એકદમ સાદી સર્કિટ છે. એક બેટરી, વાયર અને એક બલ્બ. આ જોઈને કદાચ સ્કૂલના દિવસો યાદ આવી ગયા હશે, નહીં? પણ માનશો નહીં, આ જે સાવ સિમ્પલ દેખાતી સર્કિટ છે ને, એ જ આપણા આજના સૌથી મોટા સવાલનો પાયો છે. તો સવાલ એ છે કે વીજળી ખરેખર કઈ દિશામાં વહે છે? પોઝિટિવથી નેગેટિવ તરફ કે પછી નેગેટિવથી પોઝિટિવ તરફ? હવે જવાબ જેટલો સીધો લાગે છે એટલો છે નહીં, કારણ કે આ કહાણીમાં એક બહુ મોટો ટ્વિસ્ટ છે. તો આ આખું રહસ્ય ઉકેલીએ એ પહેલાં ચાલો એક સ્ટેપ પાછા જઈએ અને સમજીએ કે આ વિદ્યુત પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રિક કરંટ વૈજ્ઞાનિક રીતે છે શું. એકદમ સાદી ભાષામાં કહીએ તો વિદ્યુત પ્રવાહ એટલે બીજું કંઈ નહીં, પણ કોઈ વાહકમાંથી પસાર જતા ઇલેક્ટ્રોનનો ફ્લો. મતલબ, આ જે નેગેટિવ ચાર્જવાળા ઇલેક્ટ્રોન છે ને, એ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ત્યારે જ કરંટ બને છે. સિમ્પલ. અને હવે આવે છે કહાનીમાં અસલી મજા. ખબર છે, વીજળીના પ્રવાહની દિશા નક્કી કરવા માટે ખાલી એક નહીં પણ બે અલગ સિદ્ધાંતો છે. ચાલો આ જે અજીબ વિરોધાભાસ છે એને જરા સમજીએ. અહીં જુઓ, એક બાજુ છે પરંપરાગત સિદ્ધાંત એટલે કે કન્વેન્શનલ થિયરી. એ કહે છે કે કરંટ પોઝિટિવથી નેગેટિવ તરફ જાય છે. આપણે બધા સર્કિટ ડાયાગ્રામમાં આ જ જોઈએ છીએ. પણ બીજી બાજુ છે ઇલેક્ટ્રોન સિદ્ધાંત, જે કહે છે કે ના ભાઈ, અસલી પ્રવાહ તો નેગેટિવથી પોઝિટિવ તરફ જાય છે. મતલબ બિલકુલ ઉલટું. તો પછી સાચું કોણ? એન્જિનિયરના ડ્રોઈંગ કે પછી ભૌતિકશાસ્ત્રીઓ જે કહે છે એ વાસ્તવિકતા? આટલો મોટો કન્ફ્યુઝન છે શા માટે? આ બધી ગડબડનો જવાબ છે ને એ ઇતિહાસમાં છુપાયેલો છે. તો ચાલો થોડું ટાઈમ ટ્રાવેલ કરીએ અને જાણીએ કે આ બે અલગ અલગ વાતો આવી ક્યાંથી. આ ટેબલ જોતાં જ આખી વાત ક્લિયર થઈ જશે. જુઓ, જે પરંપરાગત સિદ્ધાંત છે એટલે કે પોઝિટિવથી નેગેટિવ, એ બસ એક જૂની માન્યતા છે. જ્યારે ઇલેક્ટ્રોન સિદ્ધાંત એટલે કે નેગેટિવથી પોઝિટિવ, એ જ ઇલેક્ટ્રોનની અસલી ગતિ છે. હવે મજાની વાત એ છે કે ભૌતિક રીતે ઇલેક્ટ્રોન થિયોરી સાચી હોવા છતાં આજે પણ સર્કિટ ડાયાગ્રામમાં તો પેલો જૂનો પરંપરાગત સિદ્ધાંત જ વપરાય છે. આ બધી ગડબડ શરૂ થઈ બેન્જામિન ફ્રેન્કલિનના સમયમાં. ત્યારે તો ઇલેક્ટ્રોનની શોધ જ નહોતી થઈ, એટલે એમણે એવું માની લીધું કે વીજળી એક પ્રકારનું પ્રવાહી છે, જે હંમેશા વધારે હોય ત્યાંથી ઓછું હોય ત્યાં જાય, એટલે કે પોઝિટિવથી નેગેટિવ. બસ ત્યારથી આ એક કન્વેન્શન એટલે કે એક સ્વીકારેલી પ્રથા બની ગઈ. અને પછી ભલે ઇલેક્ટ્રોનની શોધ થઈ અને ખબર પડી કે વાત ઊંધી છે, પણ એ પ્રથા આજે પણ ચાલુ જ રહી. ઓકે, તો હવે આપણને કરંટની દિશાનો આખો ખેલ તો સમજાઈ ગયો. તો ચાલો હવે આગળ વધીએ અને વિદ્યુત પ્રવાહના જે બે મુખ્ય પ્રકારો છે, એસી અને ડીસી, એના વિશે વાત કરીએ. જુઓ, ઇલેક્ટ્રિક કરંટના મુખ્યત્વે બે પ્રકાર હોય છે, અને આ પ્રકાર એના પરથી નક્કી થાય છે કે સમય સાથે એનું વર્તન કેવું છે. એક છે ઓલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી, અને બીજો છે ડાયરેક્ટ કરંટ એટલે કે ડીસી. તો પહેલાં વાત કરીએ ડાયરેક્ટ કરંટ એટલે કે ડીસીની. ડીસીનું કામ એકદમ સીધું સાદું છે. એ હંમેશા એક જ દિશામાં વહે છે અને એની વેલ્યુ પણ સ્થિર રહે છે. આપણે જે હમણાં બેટરીવાળી સર્કિટ જોઈ હતી ને, એ ડીસીનું પરફેક્ટ ઉદાહરણ છે. અને એ મળે ક્યાંથી? તો કે સેલ, બેટરી કે ડીસી જનરેટરમાંથી. હવે આવે છે ઓલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી. આ ભાઈ ડીસીથી એકદમ ઉલટા છે. એસી કરંટ સતત પોતાની દિશા અને વેલ્યુ બદલતો રહે છે. એટલે જ એનો ગ્રાફ એક વેવ જેવો એટલે કે તરંગ જેવો દેખાય છે. આપણા ઘરમાં જે લાઇટ આવે છે ને, એ એસી કરંટ છે, જે મોટા મોટા પાવર હાઉસમાંથી આવે છે. આ ટેબલ પર એક નજર નાખીએ તો બધું જ સ્પષ્ટ થઈ જાય. એસી સમય સાથે બદલાય છે, ડીસી સ્થિર રહે છે. એસીનો સોર્સ ઓલ્ટરનેટર છે, ડીસીનો સોર્સ બેટરી અને સેલ. અને વેવફોર્મ? એસી માટે સાઇન વેવ અને ડીસી માટે એકદમ સીધી લાઇન. બસ આટલો જ ફરક છે. ચાલો, તો હવે આપણે જે કંઈ પણ સમજ્યા, પેલો પરંપરાગત પ્રવાહ, ઇલેક્ટ્રોનનો અસલી પ્રવાહ અને ડીસી કરંટ, આ બધી કડીઓને જોડીને આખું ચિત્ર સમજીએ. અને જુઓ, આ એક ડાયાગ્રામ બધું જ સ્પષ્ટ કરી દે છે. આ એક ડીસી સર્કિટ છે. એમાં જે ઓરેન્જ કલરના તીર છે એ છે ડ્રોઈંગની પરંપરા.
એટલે કે કરંટ પોઝિટિવથી નેગેટિવ તરફ જાય છે. પણ જે બ્લુ કલરના તીર છે એ છે સાચો પ્રવાહ, એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ, જે નેગેટિવથી પોઝિટિવ તરફ જાય છે. મતલબ એન્જિનિયરિંગ અને વિજ્ઞાનમાં આ બંને કન્સેપ્ટ એક સાથે જ વપરાય છે અને કામ કરે છે. તો આ આખી વાત પરથી શીખવા શું મળ્યું? એ કે વિજ્ઞાનમાં ક્યારેક મોડેલ અને પરંપરાઓ પણ બહુ કામના સાધનો હોય છે. ભલે આપણે જાણીએ છીએ કે પરંપરાગત પ્રવાહની દિશા ભૌતિક રીતે સાચી નથી, છતાં પણ એ વર્ષોથી સર્કિટ ડિઝાઇન કરવામાં કેટલી ઉપયોગી રહી છે. અને આ એક બહુ મોટો સવાલ ઊભો કરે છે, ખરું ને, કે શું વિજ્ઞાનમાં કોઈ વસ્તુનું ઉપયોગી હોવું એ તેના સંપૂર્ણ સાચા હોવા કરતાં વધારે મહત્વનું છે? આના પર વિચારવા જેવું છે. ક્યારે વિચાર્યું છે કે માત્ર એક સ્વિચ દબાવતા જ આખું ઘર રોશનીથી કેવી રીતે ઝળહળી ઉઠે છે? વીજળી, એક એવી અદૃશ્ય શક્તિ જે આપણી ચારે બાજુ છે પણ આપણે એને જોઈ નથી શકતા. તો ચાલો આજે આ અદૃશ્ય જાદુ પાછળનું વિજ્ઞાન સમજીએ. આપણે એ જોઈશું કે આ શક્તિ છેક પાવર પ્લાન્ટથી આપણા ઘરના સોકેટ સુધીની સફર કેવી રીતે કરે છે. હવે વીજળી જેવી જટિલ વસ્તુને સમજવી કદાચ થોડી અઘરી લાગે, ખરું ને? પણ શું થાય જો આપણે એને પાણીના પ્રવાહ સાથે સરખાવીએ? હા, આ એક સરળ સરખામણી વીજળીના ઘણા બધા રહસ્યો ખોલી નાખશે. ચાલો જોઈએ કેવી રીતે. તો જુઓ, એકદમ સિમ્પલ છે. જેમ પાણીને વહેવા માટે પંખથી ધક્કો મારવો પડે, બસ એ જ રીતે વીજળીને વહેવા માટે જનરેટરની જરૂર પડે છે. અને આ જનરેટર જે દબાણ એટલે કે પ્રેશર બનાવે છે એને જ આપણે વોલ્ટેજ કહીએ છીએ. અને જે રીતે પાણી પાઇપમાંથી વહે છે એ જ રીતે વીજળી વાયરમાંથી વહે છે. છે ને એકદમ સરળ? ઓકે, તો હવે આપણને બેઝિક આઈડિયા તો આવી ગયો, પણ આ તો થઈ નાની વાત. ચાલો હવે થોડું ઝૂમ આઉટ કરીએ અને જોઈએ કે આ વીજળી સેંકડો કિલોમીટરની લાંબી મુસાફરી કરીને આપણા સુધી પહોંચે છે કેવી રીતે. વિચારો કે પાવર સ્ટેશનથી આપણા શહેર સુધી એક મોટો ઇલેક્ટ્રિકલ હાઇવે બનેલો છે. અને આ હાઇવે એટલે મોટા મોટા ટ્રાન્સમિશન ટાવર્સ અને એના પર લટકતા 3 ખાસ વાયર. આ 3 વાયર જ આખી સિસ્ટમનો પાયો છે. તો ચાલો હવે મળીએ આ ઇલેક્ટ્રિકલ દુનિયાના 3 મુખ્ય ખેલાડીઓને. આ કોઈ સાધારણ વાયર નથી. દરેકનું પોતાનું એક ખાસ કામ છે અને એક બહુ જ મહત્વનું મિશન છે. ચાલો એક પછી એક એમની સાથે ઓળખાણ કરીએ. સૌથી પહેલા આવે છે ફેઝ વાયર. સમજો કે આ ટીમનો હીરો છે. આ જ એ વાયર છે જે પાવર સ્ટેશનથી બધી તાકાત લઈને આવે છે. પણ હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. એમાં વીજળીનું દબાણ એટલે કે વોલ્ટેજ એટલું બધું ઊંચું હોય છે કે એને અડવું જીવલેણ સાબિત થઈ શકે છે. હવે દરેક હીરોને એક સાથીની જરૂર તો પડે જ. ફેઝ વાયરનો સાથી છે ન્યુટ્રલ વાયર. એનું કામ એકદમ સિમ્પલ છે. જે કરંટ આવ્યો છે તેને પાછા લઈ જવાનો રસ્તો બનાવો. ભલે એમાં વોલ્ટેજ 0 હોય, પણ એના વગર સર્કિટ ક્યારે પૂરો ન થાય અને આપણું કોઈ સાધન ચાલે પણ નહીં. ખરેખર એક શાંત પણ બહુ જ જરૂરી સાથી. અને હવે વાત કરીએ આ ટીમના સાયલેન્ટ ગાર્ડિયનની, અર્થ વાયર. આનું કામ પાવર લાવવા લઈ જવાનું નથી, પણ આપણી સુરક્ષા કરવાનું છે. એ એકદમ ગુપ્ત એજન્ટની જેમ કામ કરે છે. જ્યારે પણ કોઈ ખતરો ઊભો થાય ત્યારે એ આપણને ઇલેક્ટ્રિક શોકથી બચાવી લે છે. તો ચાલો આ ત્રણેયની સરખામણી એક નજરમાં કરી લઈએ. ફેઝ વાયર એટલે કે જીવંત તાર જે પાવર લાવે છે. ન્યુટ્રલ વાયર જે પાવરને પાછો લઈ જાય છે. અને અર્થ વાયર જે આપણો રક્ષક છે. એમના અલગ અલગ રંગો અને કામ આખી સિસ્ટમને પરફેક્ટ બનાવે છે. આ ટેબલ આખી વાત એકદમ સ્પષ્ટ કરી દે છે. ઓકે, તો આપણે ત્રણેય ખેલાડીઓને તો ઓળખી લીધા, પણ હવે સવાલ એ છે કે આખી ટીમ સાથે મળીને કામ કેવી રીતે કરે છે. ચાલો હવે એ જોઈએ કે આ વાયર ભેગા મળીને આપણા સાધનોને કેવી રીતે ચાલુ કરે છે. આને સમજવા માટે ફરીથી પેલી પાણીવાળી વાત યાદ કરીએ. વિચારો, ફેઝ વાયર પાણી એટલે કે પાવર લાવે છે. બલ્બ એ પાવરનો ઉપયોગ કરીને પ્રકાશ આપે છે. અને પછી ન્યુટ્રલ વાયર એ વપરાયેલા પાવરને પાછો લઈ જાય છે. આ આખું ચક્કર, આ સર્કિટ જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી બલ્બ પ્રકાશતો રહે છે. અને ખબર છે, આ આખી સિસ્ટમ આપણા ઘરના દરેક સ્વિચબોર્ડમાં, દરેક સોકેટમાં ગોઠવાયેલી છે. આપણે જ્યારે પણ કોઈ પ્લગ લગાવીએ છીએ ત્યારે અજાણતા જ આપણે આ ત્રણેય ખેલાડીઓને એમનું કામ સોંપી રહ્યા હોઈએ છીએ. જમણી બાજુ શક્તિશાળી ફેઝ, ડાબી બાજુ શાંત ન્યુટ્રલ અને ઉપર આપણો બોડીગાર્ડ અર્થ વાયર. આપણે અર્થ વાયરને બોડીગાર્ડ તો કહી દીધો, પણ એ ખરેખર આપણને બચાવે છે કેવી રીતે? એની પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો એની આ ગુપ્ત શક્તિને થોડી વધુ નજીકથી સમજીએ. જુઓ, અર્થિંગ મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. એક છે સિસ્ટમ અર્થિંગ,
જે આખી પાવર સિસ્ટમને, મોટા ટ્રાન્સમિશન ટાવર્સને, આકાશી વીજળી જેવા મોટા કુદરતી ખતરાઓથી બચાવે છે. અને બીજું, જે આપણા માટે સૌથી મહત્વનું છે, તે છે ઇક્વિપમેન્ટ અર્થિંગ. આ જ એ વસ્તુ છે જે ઘરમાં કોઈ ઉપકરણમાં ફોલ્ટ થાય તો વધારાના કરંટને સીધો જ જમીનમાં ઉતારી દે છે અને આપણને શોક લાગવાથી બચાવે છે. તો બસ, આપણે બધા ટુકડાઓ ભેગા કરી લીધા છે: ફેઝ, ન્યુટ્રલ, અર્થ, સર્કિટ અને સેફટી. હવે સમય છે આ આખી પઝલને જોડીને જોવાનો અને જોવાનો કે અંતે ચિત્ર કેવું દેખાય છે. તો આ છે વીજળીની આધુનિક બ્લ્યુપ્રિન્ટ. પાવર સ્ટેશનથી શરૂ થઈને મોટા ટાવર્સ અને વાયર્સ થકી આપણા ઘર સુધી પહોંચતી એક અવિરત અને અદ્ભુત યાત્રા. આ સિસ્ટમ માત્ર પાવર પહોંચાડવા માટે નથી, પણ એ સુનિશ્ચિત કરવા માટે છે કે આ શક્તિશાળી પાવરનો ઉપયોગ એકદમ સુરક્ષિત રીતે થાય. વીજળીની આ બ્લ્યુપ્રિન્ટ તો માત્ર એક ઉદાહરણ છે. આપણી આસપાસ આવી કેટલી અદૃશ્ય સિસ્ટમ્સ છે જે ચૂપચાપ આપણું જીવન સરળ બનાવી રહી છે. ક્યારે વિચાર્યું છે એના વિશે? દાખલા તરીકે, ઇન્ટરનેટ કેવી રીતે કામ કરે છે, અથવા આપણા ઘરના નળમાં પાણી ક્યાંથી અને કેવી રીતે પહોંચે છે. આ બધી જ એક અદૃશ્ય બ્લ્યુપ્રિન્ટ છે. વિચારવા જેવી વાત છે, ખરું ને?